તો મિત્રો, આજે અમે તમને લઈ જઈ રહ્યા છીએ બણબા ડુંગર અને તે દ્રશ્યો જોઈને તમે પણ કહેશો, વાહ ક્યા સીન હે. બણબા ડુંગર માંડવી તાલુકાના 19 ગામમાં આવેલ અમારા આદિવાસી ભાઈબંધુઓનું પૂજનીય સ્થાન છે, જે હવે સુરત વન વિભાગ દ્વારા હિલ ટુરિઝમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. અહીં તમને ટોચ સુધી પહોંચવા માટે પગથિયાની સુવિધા પણ છે. તેમજ ટ્રેકિંગના શોખીન હોવ તો ડુંગરના જૂના રસ્તાએથી થઈને તમે ચડી શકો છો, જે રસ્તો ડુંગરના તળેટીમાં આવેલ ગાર્ડનથી થઈને જાય છે. ગાર્ડનથી આગળ વધતા થોડા સ્ટોલ આવે છે, ત્યાંથી તમે ઉપરના રસ્તાએ ટ્રેકિંગ માટે જઈ શકો છો. ટ્રેકિંગની શરૂઆતમાં જ એક નાનકડું વ્યૂ પોઈન્ટ આવે છે અને ત્યાં પહોંચતાની સાથે જ તમે કહેશો, વ્યૂ પોઈન્ટથી થોડા નીચે ઉતરતા ડુંગરની તળેટીમાં કુદરતના લીલાછમ વાતાવરણમાં હનુમાન દાદાજીનું મંદિર પણ છે. તમે ત્યાં જઈને દર્શન પણ કરી શકો છો. હનુમાન દાદાના દર્શન કર્યા બાદ હવે ટ્રેકિંગ માટે ઉપરની તરફ. વરસાદ આવતો હોય તો સલામતી વર્તીને ચડવું જરૂરી છે, કારણ કે અહીં પથ્થર વરસાદી પાણીના કારણે લીસા થઈ ગયા હોય છે. જેમ જેમ ધીરે ધીરે તમે ઉપર ચડતા જશો તેમ તેમ તમે થાકી જશો. મિત્રો, આપણને ફરવા સાથે સાથે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને યુટ્યુબ શોર્ટ્સ, રીલ્સ બનાવવાનો ખૂબ જ શોખ હોય છે. કુદરતના નયનરમ્ય દ્રશ્યો જોઈ સાથે સાવધાની બરતવી પણ ખૂબ જ જરૂરી છે. અહીં ઢલાણવાળી ચઢાણ છે, સાંકડી પટ્ટીવાળો ટ્રેકિંગનો રસ્તો છે, તેમજ ખૂબ જ સુંદર લીલુંછમ વાતાવરણ છે. વરસાદ ચાલુ હોય તો વાદળા પણ આપણને અડકીને જાય છે. અહીં આગળ જાય છે મારા મિત્રો છે, એ પણ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના ખૂબ જ શોખીન છે. હવે અહીંથી આગળ વધતા મિત્રો ફોટોશૂટ માટે દોડીને જાય છે, જે પથ્થર ફેમસ ફોટોશૂટ પોઈન્ટ છે, પણ ખાસ ધ્યાન રાખીને બેસવું કે ઊભા રહેવું, કારણ કે આ પથ્થર એકદમ ઢળાણ પર અટકેલો છે. મિત્રો ફોટોશૂટ કરતા હોય ત્યારે એકાદ એવો નમૂનો મિત્ર તો દરેક ટોળકીમાં જોવા મળે, જે ફોટો બગાડવાની કોશિશમાં હોય. જો તમારી મિત્ર મંડળીમાં આવા નમૂના હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તેમજ દરેક વખતે SRKના પોઝ આપતું મિત્ર પણ જોવા મળશે. તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છે બણબા ડુંગરના ટોપ પર. આજે સદનસીબે અમે ઇવનિંગ ટાઈમ પર આવ્યા છીએ અને વરસાદી વાતાવરણ પણ નથી, તેથી સનસેટ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. જો તમે પણ આવું સુંદર દ્રશ્ય જોવા માંગતા હોવ તો સાંજે 5 થી 6 વાગ્યા સુધીમાં ડુંગર ઉપર ચડી જવાય એવી રીતે આવી શકો છો. અને હા, શનિવાર રવિવાર સિવાયના દિવસોમાં આવો તો તમને અહીં ભીડ પણ જોવા ખૂબ જ ઓછી મળશે. અહીંથી આગળ વધતા આવે છે અમારા આદિવાસી દેવદેવતાઓ, જેમની બનાવટ માટીમાંથી કરવામાં આવે છે, જે પરંપરા વર્ષો જૂના સમયથી ચાલી આવી રહી છે. તમે જોઈ શકો છો ડુંગર ઉપરથી ઇવનિંગ ટાઈમનો સનસેટ કેટલો સુંદર દેખાઈ રહ્યો છે.
હવે આપણે જઈશું બળવા દાદાના દર્શન કરવા, જે અહીંના રખેવાળ છે. આ ડુંગર તેમના નામથી જાણીતો છે, એવા આદિવાસી દેવ. તો મિત્રો, ટ્રેકિંગ કર્યા બાદ ભૂખ તો બધાને જ લાગી. અમે પણ થોડો નાસ્તો લાવ્યા છીએ. તે જમીને હવે નિરાંતે બેસીશું અને ઘરે જઈશું. અંતે એટલું કહીશ કે તમે જે કંઈ નાસ્તો સામાન લઈ આવો તે કચરો યોગ્ય જગ્યાએ નાખજો, અથવા સાથે લઈ જજો અને કચરાપેટીમાં નાખજો. ધન્યવાદ. તો મિત્રો, જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તેમજ સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ શેર કરજો. આવા જ નવા વિડીયો લાવતા રહીશું. પ્લીઝ સપોર્ટ કરજો અમારા ચેનલને. અને બળવા ડુંગરની ગુફાઓ વિશેના વિડીયો માટે આવતા વિડીયોમાં બતાવીશું. અને તે માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નોટિફિકેશન દ્વારા તમે તે વિડીયો જોવાનું ચૂકશો નહીં. ચાલો હવે બાય.